જય માતાજી મિત્રો, આજે હું તમને કંઈક નવું બતાવવાનો છું, તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો। તો હાલો આપણે કાતરા પાડવીએ। આપણે કાતરા પાડવી છે, વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો। તમે જોઈ શકો છો કે અમે કાતરા પાડવી છે। આપણે આજે વાટકો ભરવાનો છે, તો હાલો આપણે વાટકો ભરીએ। ફાઇનલી મિત્રો આપણે વાટકો ભરાઈ ગયો છે। હવે આપણે કાતરાનું શાક બનાવશું, તો હાલો આપણે ટામેટા લેવા જઈએ। આપણે ટામેટા લેવી છે, હજી થોડાક ટામેટા વીણવા છે આપણે, એટલે આપણે અહીંયા ટામેટા વીણવી છે। આપણે ટામેટા પૂરેપૂરા થોડાક વીણાઈ ગયા છે। હવે આ અમારા ઘરના દેશી ટામેટા। હવે આપણે ટામેટા ધોઈશું, તો હાલો આપણે ધોવા જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે થોડાક ટામેટા ધોઈ લીધા છે, બસ હવે થોડાક ધોવાના બાકી છે, હજી થોડાક ધોવા છે। હાલો હવે કાતરા ફોલવી। હવે આખે જયરાજભાઈ ને અંશભાઈ આવ્યા છે અમને ફોલાવા, તો હાલો આપણે જયરાજભાઈ અને અંશને અમે તેને ફોલવીએ। ફાઇનલી મિત્રો આપણે બધું ધોવાઈ ગયું છે ને બધું કામ થઈ ગયું, તો હાલો હવે આપણે ટામેટા મોરવી। તો આપણે ટામેટા મોરવી છે, પછી આપણે મોરશું ડુંગળી। તો પહેલા આપણે ટામેટા મોરી નાખીએ। ફાઇનલી મિત્રો આપણે થોડાક ટામેટા રહ્યા છે, તો હાલો આપણે ટામેટા મોરીએ। પછી આપણે તેલ નાખશું એમાં, પછી તેલ નાખ્યા પછી રાઈ આપણે નાખશું, પછી આપણે રાઈ નાખશું। તો હાલો આપણે રાઈ નાખીએ। તો આપણે રાઈ નાખી દીધું અને પછી ડુંગળી નાખી દીધી આપણે, અને પછી આપણે ડુંગળી નાખશું અને હવે આપણે સમસાહીને હલાવશું। તો હવે પછી આપણે ટામેટા નાખશું, પછી આપણે ટામેટા નાખીને એમાં કાતરાના દાણા નાખશું, પછી આપણે સમસાહીને હલાવશું, પછી મીઠું નાખશું, પછી હળદર ને મરચું નાખશું, અને પછી આપણે તેમાં પાણી નાખી દઈશું। થોડી દેરમાં આપણું શાક બની જશે। તો આપણે શાક રેડી બની ગયું છે, હાલો આપણે શાક ખાઈએ। ભાઈ એક નંબર।